નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલાશાઝ શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. મિત્રો, આપના પ્રેમભર્યા આવકાર માટે ખૂબ ખૂબ આભાર. આજે મિત્રો હું એક લેખ લઈને તમારી સામે આવી છું. તહેવારોની રમઝટ બોલાઈ રહી છે, તો એ સમયે મને લાગ્યું કે આપણે જરાક તહેવારને મારી દ્રષ્ટિએ મૂલવીએ. આશા છે આપ સૌને ગમશે. તો શરૂ કરીએ. તહેવાર મારી દ્રષ્ટિએ. તહેવારનું આપણા જીવનમાં અનેરું સ્થાન છે. રોજના ઘરેડિયા નીરસ રીતે દૈનિક કર્મો પતાવતા લોકો તહેવાર આવતા જ ઉમંગથી થનગની ઉઠે છે. ધાર્મિક, પારંપરિક, સામાજિક, ઐતિહાસિક કે સાંસ્કૃતિક મહત્વ ધરાવતો તહેવાર આપણને પરંપરાગત સંસ્કૃતિ અને ઇતિહાસ જોડે જોડી રાખે છે. સોસાયટીમાં ગણપતિની સ્થાપના થવાની હતી અને નાના મોટા સૌ કોઈ મંડપ શણગારવામાં લાગી ગયા હતા. ડીજે અનિલ સાંજના વગાડવાની કેસેટો લાઉડ સ્પીકર પર ચેક કરી રહ્યો હતો. ત્યાં જ છાયા આવી અને અનિલ જોડે મોટેથી વાગતા ગીતો માટે જીભાજોડી કરવા લાગી. વાતાવરણ તંગ થઈ ગયું. કોઈ કશું કહે પહેલા છાયાએ અનિલના હેડફોનનો ઘા કર્યો અને એના ગાલે એક તમતમતો તમાચો ચોડી દીધો. વાત વંસી ગઈ, પણ સોસાયટીના ચેરમેને વાતને સંભાળી લીધી. છાયાનું કહેવું હતું કે ઘરે બેસી ગણપતિની પૂજા કરો, ગામ ગજાવવાની શું જરૂર છે? એને માટે તહેવારો એટલે સમયનો વ્યય અને અવાજ પ્રદૂષણથી થતા માથાના દુખાવાથી વધારે કંઈ ન હતું. પરંતુ નીતાબેનની વાત અલગ હતી. વર્ષો પહેલા બીજા માળની બાલ્કનીમાંથી ગરબા જોતી 10 વર્ષની એમની દીકરી નીચે પડી મૃત્યુ પામી પછી એમને માટે ફક્ત નવરાત્રી જ નહીં, પણ દરેક તહેવાર જ રસહીન હતા. રમાબેન એકના એક પુત્ર રાજુના દુઃખે દુઃખી હતા. હોળીમાં દોસ્તો સાથે કલરથી હોળી રમતા કેમિકલ ઇન્જરીથી એક આંખ ગુમાવી બેઠેલા રાજુને લીધે એમના માટે દરેક દિવાળી રોશની નહીં પણ અમાસનો અંધકાર લઈ આવતી હતી. તો મીરાની તકલીફ આ ઘોંઘાટ ભર્યા વાતાવરણથી મેડિકલમાં ભણતા દીકરાની પરીક્ષાની તૈયારીમાં આવતી અડચણની મથામણ હતી. આમ કોઈક માટે તહેવારો ઉમંગ અને ઉલ્લાસ હતા, તો કોઈક માટે તકલીફનું કારણ. આજે તહેવારોનું મહત્વ મળતી રજાનો લાભ લઈ બહાર ગામ જઈ આરામ કરવો, દારૂ પીને વાગતા ફિલ્મી ગીતો પર ડાન્સ કરવો, જુગાર રમવો અથવા નામ કમાવા માટે મોટા પાયે તહેવારની ઉજવણી કરવા સિવાય કંઈ જ નથી. પૂજા અર્ચનાથી તહેવાર ઉજવવાની રીતથી આજની પેઢી તો કોશો દૂર છે. ગઈકાલે છાપામાં વાંચ્યું કે સલમાન ખાનની બહેન મુસ્લિમ હોવા છતાં ઘરમાં ગણપતિ લાવે છે. આ શું સૂચવે છે? શું એને ગણપતિમાં અટૂટ શ્રદ્ધા છે કે પછી દેખાદેખી કે માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે? સાંપ્રદાયિક દેશ હોવાને કારણે આમ જોઈએ તો તહેવારોને લીધે આપણા દેશમાં એટલા બધા બેંક હોલિડેઝ છે કે જે દેશની ઉન્નતિમાં ઘણી બાધા નાખે છે. વળી ટ્રાફિકની સમસ્યામાં વધારો થવાથી લોકોને ખૂબ જ સહન કરવું પડે છે. ઇમરજન્સીમાં માંદા માણસને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થવાથી માઠું પરિણામ પણ ભોગવવું પડે છે. હવે દિવાળીમાં ચોપડા પૂજનનું મહત્વ પણ ઓસરી ગયું છે. પહેલાના ઉજવાતા તહેવારોમાં અતૂટ શ્રદ્ધા હતી. બીજી બાજુ વિદેશોમાં તહેવારો આપણા દેશ કરતાં વધારે સારી રીતે અને શ્રદ્ધાથી ઉજવાય છે. વર્ષો પહેલા પરદેશ ગયેલા લોકોએ પોતાના બાળકોમાં અહીંની સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે એ માટે સજાગ પ્રયત્નો કર્યા અને એને લીધે ત્યાં તહેવારો અને એની મહત્તા ઉજવાય છે. ત્યાં નાતજાતના વાડા નથી. બાળકોની સમજણ માટે ધર્મની વાતો, ભજન, સ્તવન વગેરે અંગ્રેજીમાં લખાય છે. અહીં હવે કેટલાક પરિવર્તનો ઈચ્છનીય છે. અહીં આપણા ઇન્ડિયામાં પરિવર્તનો કરવા ખૂબ જરૂરી છે. જેમ કે દિવાળીમાં દીવડાથી આંગણું શણગારવા સાથે હૃદયના અંધકારને પણ વિદારીએ.
ફટાકડા ફોડવાથી થતા વાયુ અને અવાજના પ્રદૂષણને અટકાવીએ. ઇકો ફ્રેન્ડલી ગણપતિની પૂજા નાના પાયે પોતાના પરિવાર સાથે ઘરમાં જ કરીએ. વડ સાવિત્રીની પૂજા સાથે વધુ વૃક્ષો ઉગાડીને પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચે ઘટતા જતા સંતુલનની કાળજી કરીએ. દેખાદેખી વગર ઉત્સાહ અને ઉમંગથી તહેવારની ઉજવણી કરીએ, જેથી સામાજિક તકલીફો, દર્શનની ભીડમાં થતા અકસ્માતો અને દેશની ઉન્નતિમાં થતા અવરોધોને નિવારી શકીએ. અને તો જ આપણા આનંદમાં ખૂબ જ વધારો થઈ જાય અને નૂતન વર્ષ સૌને માટે નવી આશા અને ઉમ્મીદનું કિરણ બની જાય. તો મિત્રો, થેન્ક યુ. આશા છે આપ સૌને તહેવાર માટેના મારા વિચારો ગમ્યા હશે અને આપણે ખરેખર દિલથી તહેવારો ઉજવી શકીએ એ આશા સાથે વિરમું છું. ફરી મળીશું મિત્રો દરેક મહિનાની 11 તારીખે 11 વાગે. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ સો મચ.